નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ નું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. એનિમલ્સ ધ લિવિંગ વન્ડર એટલે કે પ્રાણીઓ જીવંત અજાયબીઓ. બરાબર, ચાલો. અહીંયા વર્ડ પર જે રાઉન્ડ કરેલા છે એ આપણે અહીંયા આપેલા છે, એને આપણે રાઉન્ડ કરવાના હતા, પણ એ ઓલરેડી કરી આપેલા છે. તો હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર, ચાલો. નેક્સ્ટ, રીએરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. અક્ષરોને ફરીથી ગોઠવવાના છે અને અર્થપૂર્ણ શબ્દ. તો અહીંયા બુરો, વિંગ્સ, રેબિટ, લિક્વિડ, કોફી, મંકી, હાઈવ, સ્મોલ, ટોડ. આ શબ્દો આપણે એરેન્જ કરી દીધા. ચાલો નેક્સ્ટ, યુઝ અ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોવિંગ. શબ્દકોશનો ઉપયોગ કરી યોગ્ય જોડી બનાવવાની છે. તો ફર્સ્ટ જે બુરો છે એ રેબિટ્સ આવશે, વેબ સ્પાઈડર, ડેન લાયન, હાઈવ મીન્સ બીઝ અને અ નેસ્ટ મીન્સ બર્ડ્સ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા શબ્દ પર વર્તુળ કરવાનો છે. ટોડ, પિક્ચર, ઇમેજિન, કોકોન એન્ડ કેટરપિલર. ઓકે, ચાલો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 તરફ જોઈએ. આપેલા શબ્દોના ઉપયોગથી 3 શબ્દો બનાવવાના છે. એનીવેર મીન્સ એની, વેર, હિયર, એવી રીતના. તો વિન, ઇન, ડુ વિન્ડોથી, કાર્ડબોર્ડથી, then drawer, then piano, then caterpillar, then butterfly, then without. ઓકે, ચાલો. નાઉ લિસનિંગ સાંભળી જોઈએ. લિસનિંગમાં કમ્પ્લીટ, રિસાઇટ એન્ડ એન્જોય. તમારે કાવ્ય પૂર્તિ કરવાની છે, પછી એને એન્જોય અને ગાવાની પણ છે. તો એઝ યુ નો દેટ અહીંયા આપણે એને પૂર્ણ કરી છે. તમે વિડીયો પોઝ કરો અને લખી લો. બરાબર, ચાલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ. જેનો ઉચ્ચાર એક સરખો થતો હોય તેવા વર્ડ્સ તમારે લખવાના છે. તો હેજ, લેજ અને એજ. શેર, એનીવેર, ચેર, મૂ, શુ, ડુ, ઓક્સ, બોક્સ, ફ્રોક્સ. પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો અહીંયા ઓલરેડી એ કમ્પ્લીટ કરેલા છે, તમે જોઈ શકો છો. બરાબર, ચાલો. બધા જ વર્ડ્સ તમને અહીંયા આપેલા છે. તમારે જસ્ટ વિડીયો પોઝ કરવાનો છે અથવા તો સ્ક્રીનશોટ લઈ અને લખી લેવાનું છે. બરાબર, ચાલો. નાઉ ક્વેશ્ચન નંબર 9, ફાઇન્ડ ધ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોએમ. તો અહીંયા ડી થી શરૂ થતો હોય એવો, પછી ઓ થી શરૂ થતો હોય એમ બધા જ જે સ્પેલિંગ આપેલા છે એનાથી શરૂ થતા વર્ડ્સ લખવાના છે. તો જે તમે લખી શકો છો. ઓલરાઈટ, ચાલો. નાઉ ક્વેશ્ચન નંબર 10, ફાઇન્ડ ધ રાઇટ પ્લેસ વેર કેટ્સ કેન સ્લીપ. બિલાડી સૂઈ શકે તેવી જગ્યાઓ કાવ્યમાંથી શોધીને લખો. સો અહીંયા આપણે ઉપરના પોયમમાંથી છે એ આપણે અહીંયા લખેલા છે. ઓકે, ચાલો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ પોએમ. તો અહીંયા એ બ્લેન્ક્સ આપેલી છે જેને આપણે ફિલ કરેલી છે. ઓકે, ચાલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ અગેન. હેમિડ લવ્ડ કેટરપિલર એન્ડ ધ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અગેન એન્ડ અગેન. જો અહીંયા પેર ઓફ સીઝર્સ છે, જે થોડો સ્પેલિંગ અહીંયા લખી દઉં છું જેથી તમને મિસ્ટેક ના રહે. ઓકે, સીઝર્સ કાતર. અપ્પા, વર્ક હાર્ડ, પફી અને સ્મોલ. ઓલરાઈટ, ચાલો. નાઉ નેક્સ્ટ, આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર આપવાના. હુ ફાઉન્ડ કેટરપિલર? હામિદ. Who was trying hard to get out? Butterfly. What did Hamid give to Caterpillar? A plenty of food and water. What did Hamid cut the cocoon? Hamid cut the cocoon, get out butterfly easily. Did Hamid help Caterpillar? No, he did not help. Question number 6. How was the butterfly when it got out of the cocoon? Puffy body and small wings. Who stopped Hamid? Appa. And what did Hamid eagerly think? He thought that at any moment the butterfly will fly out. હવે તમારે રીડિંગમાં આ ફકરો પેરેગ્રાફ વાંચવાનો છે, દેન
ક્વેશ્ચન આન્સર્સ આપવાના છે. સો ફર્સ્ટ, a toad is a like a giant frog. Then question number 2, then 3, again question number 4. Okay, chalo. Now next, do you want to visit Toad Road? Yes, and Toad Road with my parents. Okay, chalo. Now question number 15 છે. A poster may tell us about new places and how to visit them. Here is the incomplete poster. આપણે એને complete કરવાનું છે. So આ રહ્યું એ poster જેને આપણે complete કરી દીધું છે. Draw a poster, a picture of a Toad Rock here. આ આપણે draw કરવાનું હોય છે. Okay, ચાલો. Now next, fill in the blanks. A Toad Road is like a frog. Mount Abu, car, bus, to the water of Neki Lake. 250, peace, calm, extra care, enough water and a snacks. Okay, ચાલો. Now next question number 17. બોક્સમાં તમારે સાચો વિકલ્પ બી લખવાનો છે and write the correct option in the box. So my hump helps in storing fat, તો એ અહીંયા D આવશે. I eat a lot to store fat for hibernation, એ C અહીંયા આવશે. Then A અહીંયા આવશે. Then E જે નીચે છે એ અહીંયા આવશે અને ઉપર જે બી હતું, બી શું હતું? આઈ હડલ ટુ કીપ વાર્મ ઇન ધ કોલ્ડ, અહીંયા આવશે. ઓકે, ચાલો. નાઉ નેક્સ્ટ, ચાલો, જસ્ટ અ સેકન્ડ ફ્રેન્ડ્સ. ઓલરાઈટ, ચાલો. નાઉ રાઇટિંગ તરફ આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 18. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝ ધ વર્ડ ગિવન બિલો. ચિત્રોનો અભ્યાસ કરો અને વાક્ય બનાવો, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરશો. ઓલરાઈટ, આ રહ્યું. ચાલો, તો અહીંયા એ સેન્ટેન્સ આખું બનાવેલું છે. લાસ્ટ દિવાળી વેકેશન. ઓલરાઈટ, ચાલો. નાઉ નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 19. fill in the blanks. Raju is swimming, Mala has balloons, Babu is sitting on the tree, Arun is riding on camel, 8, Sharifa bicycle and climbing. આ લેંગ્વેજ ફંક્શન્સ જે તમારે યાદ રાખવા જોઈએ. ચલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 20. રીડ ધ સેન્ટેન્સ ગિવન બિલો they describe the map of the school. ઓકે, ચાલો. આ રીડિંગ સેક્શન છે એટલે હું આગળ જઉં છું. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા ફર્સ્ટમાં આવશે બિટવીન, દેન અંડર, દેન બિફોર, દેન એટ અને આફ્ટર. ઓકે, ચાલો. જો અહીંયા એક પિક્ચર આપેલું છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અગેન. સો આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરીએ. ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ. The pig is standing between the camel and the donkey. The fox is standing behind the horse. Question number 4 છે. The camel is not standing near the horse. All right. ચાલો. Now match the following છે A અને B સાથે. So you don't worry, અહીંયા આપણે એને મેચ કરેલા જ છે. તમારે જસ્ટ વિડીયો પોઝ કરવાનો છે અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું છે. ચાલો. Now question number 23. Fill in the blanks using the words in the brackets. સો અહીંયા આપણે એ બધા બ્રેકેટ્સના વર્ડ્સ જે છે, બિહાઇન્ડ, પછી બિફોર, દેન ઓવર, દેન આફ્ટર, દેન બિટવીન, દેન એટ અને ઓન એ આપણે યુઝ કરેલા છે. હવે એક એક્ટિવિટી આપેલી છે, ડુ આ એક્ટિવિટી, તો આ તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે, ચાલો. નાવ નેક્સ્ટ સ્પીકિંગ સેક્શન છે અને અહીંયા એ ઇઝ સ્માઇલિંગ, બી ઇઝ ક્રાઇંગ, જો તમે જોઈ શકો છો. રાઈટ, એ has a nest, B has not nest, A has lots of fruits, B is without fruits, a boy is playing, B nobody is playing. Okay, ચાલો, nobody is there. તો આવું છે. ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20 છે. Imagine you are a bird, your tree has been cut and you have lost your home. You meet a new bird, enact the dialogue and answer the question. Okay, chalo. First question, what is a bird one is looking for? New home. Why is bird one is looking for new home? Because it lost its old home. How did bird one loses his home? Some man had cut his tree. With whom now bird one will live? With bird two. Where does bird two live? A big banyan tree. Okay, chalo, do it yourself. Study the picture. Imagine must be going on among the man, the girl, and the dark donkey.
આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા એ આખી સ્ટોરી આપેલી છે, તમે જોઈ શકો છો. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, ચાલો તો અહીંયા આપણું આ લેક્ચર સેશન છે એ પૂર્ણ થાય છે. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં. ત્યાં સુધી તમે ત્રિમાસિક